અમદાવાદથી લંડન જઈ રહેલ પ્લેન ક્રેશ થતા સુરતના 11 નાગરિકો સહિત 241 પ્રવાસીઓ મોતે ભેટ્યા હતા। ગોઝારા અકસ્માતમાં મૃતદેહો પરિવારજનોને સોંપવા માટે અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે ડીએનએ સેમ્પલિંગ અને મેચિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં આજે સુરત ખાતે રહેતા અને લંડન જઈ રહેલા ડોક્ટર હિતેશ શાહ અને ડોક્ટર અમિતા શાહના ડીએનએ સેમ્પલ મેચ થતા પરિવારજનોને તેઓના મૃતદેહ સુપરત કરવામાં આવ્યા છે। હાલમાં ડોક્ટર દંપતીના મૃતદેહોને અમદાવાદથી એમ્બ્યુલન્સ દ્વારા સુરત ખાતે સાંજે લાવવામાં આવ્યા હતા। અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની AI-171 ફ્લાઇટ ગત તારીખ 12મી જૂનના રોજ દુર્ઘટનાગ્રસ્ત થતા સમગ્ર દેશમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। આ ગોઝારા અકસ્માતમાં એકમાત્ર મુસાફરને બાદ કરતા તમામ મુસાફરોના મોત નીપજ્યા હતા। આ સિવાય જે બિલ્ડિંગ પર પ્લેન ક્રેશ થયું હતું ત્યાં પણ 4થી વધુ તબીબોના મોત નીપજ્યા હતા। આ પ્લેનમાં સવાર સુરત શહેર જિલ્લાના 11 મુસાફરો પણ મોતને ભેટતા તેઓના પરિવારજનો પર આપ તૂટી પડ્યું હતું। પ્લેન ક્રેશ થયાની ઘટનાને પગલે મૃતદેહો અત્યંત ક્ષત વિક્ષત થઈ જતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે યુદ્ધના ધોરણે ડીએનએ સેમ્પલિંગ અને મેચિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં અત્યાર સુધી 89 મૃતદેહોના ડીએનએ મેચ થયા છે અને જે પૈકી 47 લોકોના મૃતદેહ પરિવારજનોને સુપરત કરવામાં આવ્યા છે। આજે વધુ 11 મૃતદેહોના ડીએનએ મેચ થતાં તંત્ર દ્વારા તેઓના પરિવારજનોને મૃતદેહ સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાંદેર નવ્યુ કોલેજ સામે સુજાતા સોસાયટીમાં રહેતા અને લંડન જઈ રહેલા ડોક્ટર અમિતા શાહ અને તેમના પતિ ડોક્ટર હિતેશ શાહનું પણ આ ગોઝારા અકસ્માતમાં મોત નીપજ્યું હતું, જેઓના ડીએનએ સેમ્પલિંગ અને મેચિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ડોક્ટર અમિતા શાહનું ડીએનએ તેમના બહેન ફાલ્ગુની બહેન સાથે મેચ થયું હતું, જ્યારે ડોક્ટર હિતેશ શાહનું ડીએનએ તેમના અમેરિકા ખાતે રહેતા પુત્ર સ્મિત સાથે મેચ થતાં તંત્ર દ્વારા આ બંને મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા। અમદાવાદ સિવિલ હોસ્પિટલથી 2 અલગ અલગ એમ્બ્યુલન્સમાં આ બંને મૃતદેહો રવાના કરવામાં આવ્યા છે। બીજી તરફ સાંજ સુધીમાં ડોક્ટર હિતેશ શાહના નિવાસ સ્થાને મૃતદેહો આવી પહોંચ્યા હતા। આ ઉપરાંત સુરતના 9 લોકોના ડીએનએ હજી મેચ થયા નથી। ખાસ કરીને લંડનથી રામપુરા ખાતે રહેતા નાના બાવા પરિવારના 3 સભ્યોના ડીએનએ માટેની કાર્યવાહી પણ ચાલી રહી છે। અમદાવાદ ખાતે જે દુઃખદ ઘટના બની હતી એમાં સુરતનું જે દંપતી હતું તેનું પણ દુઃખદ અવસાન થયું હતું। ડૉક્ટર હિતેશ શાહ અને એમના ધર્મપત્ની અમિતાબેન આ વિમાનમાં હતા અને તેઓ પણ તેમના સિસ્ટરને ત્યાં લંડન જવા નીકળ્યા હતા, પરંતુ અમદાવાદમાં એમનું દુઃખદ મોત થયું હતું। આજે એમના પાર્થિવ દેહને સુરત ખાતે એમના નિવાસસ્થાને લાવવામાં આવ્યું હતું અને જે સબવાહિની હતી એમાં જ એમના પરિવારજનોએ આજે પુષ્પહાર કરીને એમને શ્રદ્ધાંજલિ આપી હતી અને અત્યારે તેમના મૃતદેહને સુરતના જહાંગીરપુરા સ્થિત પુરુષોત્તમ મહાદેવ મંદિર ખાતે લઈ જવામાં આવ્યા છે।